સુરેન્દ્રનગરના થાનગઢમાં મોડી રાત્રે ડિમોલેશન હાથ ધરાયો છે, જેમાં તરણેતર રોડ પરના ગેરકાયદેસર દબાણો જેમને દૂર કરવામાં આવ્યા છે। મોડી રાત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને આ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરાઈ। સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો જેને દૂર કરવામાં આવ્યા છે। પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ વિગતો અત્યારે સુરેન્દ્રનગરના વિસ્તારથી મળી રહી છે। થાનગઢમાં તરણેતર રોડ ઉપરના જે દબાણો હતા, જે સરકારી જમીનની અંદર ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્યા હતા, તેમના પર હવે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેમાં બુલડોઝર એક્શનની અંદર અનેક ગેરકાયદેસર દબાણોને જમીનધ્વસ્ત કરવામાં આવ્યા છે। મધરાત્રિએ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। અનિચ્છનીય બનાવ ન બને તે અંતર્ગત પોલીસની ટીમ પણ ત્યાં તૈનાત રાખવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા પ્રશાંત અમારી સાથે જોડાયા છે। પ્રશાંત, તરણેતર રોડ પર અત્યારે ડિમોલેશનની કામગીરી જે મધરાતથી હાથ ધરવામાં આવી હતી, કઈ પ્રકારની ત્યાં વ્યવસ્થા કરવામાં આવી હતી, બંદોબસ્ત કઈ પ્રકારનો? જી લખમાં જણાવી દો કે તંત્ર દ્વારા રાત્રિના સમયે થાનગઢના તરણેતર રોડ ઉપર ડેમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા દુકાનો તેમજ જે પણ સરકારી દબાણો હતા તે દૂર કરવાની મધ્યરાત્રિથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને તંત્ર દ્વારા જે પણ દુકાનો અને બીજા પણ બાંધકામો હતા તે દૂર કર્યા અને હજુ પણ એ કામગીરી યથાવત ચાલુ છે અને જે પણ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી સતત ચાલી રહી છે। જી લખમાં। જી આભાર પ્રશાંત।